શહેરના વિવિધ વિસ્તારોના શાક માર્કેટમાં મજૂરી કરતા કર્મચારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા અંબાજી ખાતે બોલ મારી અંબે જય જય અંબેના ભક્તિમય વાતાવરણમાં દર્શને જવા રવાના થયા. ડભોઈ શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરો દર વર્ષે 10 દિવસ ધંધો બંધ રાખીને પગપાળા યાત્રા અંબાજી ખાતે જતા હોય છે. આજરોજ વહેલી સવારથી ડભોઈ રાધે કોમ્પ્લેક્સથી 26 વર્ષથી ડભોઈથી પગપાળા યાત્રા અંબાજી 50 થી 60 માતાજીના ભક્તજનો નીકળ્યા. વડોદરા, ડાકોર, બાયડ, હિંમતનગર, ખેડબ્રહ્માથી 6ઠ્ઠા દિવસે અંબાજી પહોંચશે અને ધજા ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરશે. બોલ મારી અંબે જય જય અંબે કરતા કરતા અંબાજી માતાના દર્શને પહોંચશે. જય બોલો અંબે માત કી જય. ડભોઈથી પગપાળા મંડળ જય અંબે મંડળ તે ડભોઈથી અંબાજી જઈએ છીએ. આ 26મું વર્ષ છે, તે 26મું વર્ષ છે. ડભોઈ ટાવરથી ડેપો ને ડેપોથી બરોડા, બરોડાથી ડાકોરથી બાયડથી હિંમતનગરથી ખેડબ્રહ્મા ને ખેડબ્રહ્માથી અંબાજી 6 દિવસ અંબાજી પહોંચીએ છીએ. ત્યાંથી ધજા ચડાવીને પગપાળા પછી સાધનથી વાપસ પાછા આવીએ છીએ. અમે 50 જણનું ગ્રુપ છે અમારું જે અંબે મંડળ. તે જે અંબે મંડળ આ 25 વર્ષના 26મું વર્ષ ચાલુ થયું. 25 વર્ષના 26 પૂરા થશે. તે 26 વર્ષ પૂરા થશે.